नमस्कार, स्वागत है आपका जय टीवी भारत में। बढ़ते हैं इस वक्त की खास खबरों की ओर। गुजराती सिनेमा 23 अक्टूबर 2026 को सिनेमाघरों में रिलीज हो रही है फिल्म डमरू के साथ एक ताजगी भरा पारिवारिक मनोरंजन प्रस्तुत करने के लिए पूरी तरह तैयार है। कॉमेडी, सस्पेंस, भावनात्मक गहराई और एक अर्थपूर्ण सामाजिक संदेश के बेहतरीन मिश्रण वाली ये फिल्म छोटे बच्चों से लेकर बुजुर्गों तक हर पीढ़ी के दर्शकों को मनोरंजन करने वाली एक यादगार रोलर कोस्टर राइड का वादा करती है। ડમરૂ નામનું જે સોંગ છે ડમરૂ ફિલ્મનો પાર્ટ 2 નથી બટ આ સરસ મજાનું જે સોંગ છે એનો હું પાર્ટ છું અને બહુ જ મજા આવી પ્રિન્સ તાની કોરિયોગ્રાફી છે પાર્થ ભરત ઠક્કર મ્યુઝિક છે વી ત્રિવેદીએ ગાયું છે જયસિંહે ગાયું છે અને ડમરૂ ફિલ્મના બધા કલાકારો છે મારી જોડે અને એક સરસ મજાનું તમે કદાચ આપણી ઇન્ડસ્ટ્રીમાં મહાદેવ પર આવું સોંગ આવું આ વિઝ્યુઅલ્સ નહીં જોયા હોય तो आई एम श्योर कि बधाने बहुत गमશે। हाय, मेरा नाम हार्दिक परीख है। मैं इस फिल्म का डायरेक्टर हूँ। डमरू फिल्म का हमारी फिल्म 23 अक्टूबर को रिलीज़ होने वाली है और हमारी फिल्म आउट एंड आउट कॉमेडी फिल्म है, जिसके लिए हमने ये अभी आज हमारी सॉन्ग लॉन्च इवेंट थी। जो सॉन्ग शिव जी का अभी श्रावण महीना चालू है, तो श्रावण महीने में हमको एक ब्लेसिंग्स मिले, इसलिए हमने एक सॉन्ग को डेडिकेट किया है, ट्रिब्यूट दिया है महादेव जी को, जो अब इसी वक्त से सारेगामा गुजराती की यूट्यूब चैनल पे लाइव होगा। तो आप देखो, आप भी शिव जी के आशीर्वाद लीजिए और आप भी शिव जी की तांडव में मग्न हो जाइए। મૂવી ડમરૂમાં મારો એક અલગ પ્રકારનો પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ છે મારો, અને આ સોંગમાં પણ બધા સાથે મળીને અમે પરફોર્મ કર્યું અને આ સોંગને તમે માણો, કેમ કે ડમરૂબાજી એક એવું સોંગ છે અત્યાર સુધીનું સૌથી મોટું ગુજરાતી સોંગ કે જેમાં 120 થી વધારે ડાન્સર્સ અને આટલા બધા એક્ટર્સ સાથે સોંગ રોલ છે કે અંદર ના આખી ફિલ્મમાં હું છું। કેવું શું અનુભવ કરી રહ્યા છો ખાસ કરીને બહુ જ મજાની વાત છે, કેમ કે મને કંઈક અલગ કરવા મળ્યું। મારું કેરેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટરનું છે, પણ ઘણી બધી કોમેડી છે, ઘણી બધી મિસ્ટ્રી છે, એ આખી ફિલ્મની અંદર એ સોલ્વ કરવાનો હું પ્રયત્ન કરું છું, શોધી રહ્યો છું કંઈક એ ફિલ્મમાં, અને એ તમને જોવા મળશે ફિલ્મ જોશો ત્યારે। એટલે ફિલ્મમાં પણ એક બહુ જ સરસ અલગ પ્રકારનો રોલ કર્યો છે મેં, અને સોંગમાં પણ મને બહુ જ મજા આવી છે।